પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોના વિજેતા થયા છે. વિજેતા થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. 13 વોર્ડની કુલ 52 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો પર તમામ પેનલ મોરબી નગરપાલિકામાં ઐતિહાસિક પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો મુફદ્દલ વિજય. બિલકુલ આ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની જીત છે. આ અર્જુનભાઈ મોઢવાડિયાની મહેનતની જીત છે. અર્જુનભાઈ મોઢવાડિયા અને ત્યાંનું જે સ્થાનિક સંગઠન છે એમનું રોલર કોસ્ટર ફરી વળ્યું છે. તમામ બેઠકો પર ભગવો લહેરાયો છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી હતી, 13 વોર્ડની ચૂંટણી હતી અને 52 બેઠકો તમામ વોર્ડ ભાજપે એક તરફી જીતી લીધા છે. આ વન વે જીત કહેવાશે અને આ વન વે જીતના સૂત્રધાર છે અર્જુન મોઢવાડિયા. પણ આપણે આગળ અન્ય સમાચાર પણ જોતા રહીશું કેમ કે લગાતાર અપડેટ્સ આવી રહ્યા છે. લગાતાર એક પછી એક બેઠક પર જે જીત અને હારના સમાચાર આવી રહ્યા છે કેમ કે હવે આગળ પાછળમાંથી આખું ચિત્ર જીત અને હાર તરફ આગળ વધી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકામાં પણ ભાજપની જીત છે. 28 બેઠકો પર મોરબી મહાનગરપાલિકા કે જે પણ નવી મહાનગરપાલિકા છે ત્યાં પણ ભાજપની જીત થઈ છે. એટલે કે કાંતિ અમૃત્યા એન્ડ કંપની અહીંયા જોરમાં દેખાઈ રહી છે. અને વધુ એક બેઠક, વધુ એક મોટા સમાચાર પણ આવી રહ્યા છે જે જિલ્લા પંચાયતોના સમાચાર છે. તાલુકા પંચાયતો ત્યાં સેંધ મારી રહી છે આમ આદમી પાર્ટી અને ઘણી બધી બેઠકો આમ આદમી પાર્ટીએ પોતાના ગજવામાં કરી છે. આ જે બેઠકો છે રાજકોટમાં જે રીતે ભાજપની પેનલો જીતી રહી છે, જે રીતે એવું હતું કે નહીં આ વખતે રાજકોટમાં પરિણામો આવશે, પરંતુ રાજકોટમાં 1-2 વોર્ડને બાદ કરતા બધે જ ભારતીય જનતા પાર્ટી એ ખૂબ સફળતાપૂર્વક જીતી રહી છે. રાજકોટ મહાનગરપાલિકામાં બધી વાતો થઈ કે ભાઈ ટિકિટની વહેંચણીમાં અસંતોષ છે અને એક જૂથ પહોંચ્યું ભાજપના કાર્યાલય, એવું બધું થયું. પણ ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ જે રીતે હંમેશા સફળ રહે છે, છેલ્લી ઘડીની ગોઠવણમાં સોગઠા ગોઠવવામાં જે રીતે ભાજપ સફળ રહે છે. ખંભાળિયા નગરપાલિકામાં ઈસુદાન ગઢવીનું નથી ચાલ્યું, ભાજપને બહુમતી મળી છે, ભાજપ નગરપાલિકા બનાવી રહી છે, ત્યાં પણ ઈસુદાન ગઢવીનો બહુ મેળ નથી પડ્યો. ઈસુદાન ગઢવીને ઘણા બધા ઝટકા લાગ્યા છે એમના જે વિસ્તાર છે ત્યાં, અને આ પણ એક મોટો ઝટકો છે કેમ કે જ્યાં પોતે દાવા કરી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીનું રોલર કોસ્ટર ફરી વળશે, ત્યાં જ સામેનો પક્ષ સત્તા ઉપર આવે એવું છે. એટલે કે મોટો ઝટકો છે. સુરતની પણ વાત કરી લઈએ. સુરતમાં આમ આદમી પાર્ટીએ જે બેઠકો જીતી હતી એ તમામ બેઠકો અપવાદને બાદ કરતા ભાજપ જીતશે એવો પ્રશાંત કોરાટે દાવો કર્યો છે. એટલે આ મોટા સમાચાર છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનું વેગન વ્હીલ ફરી રહ્યું છે. સુરતમાં પણ પરિણામો જે છે સતત ભાજપ તરફી જઈ રહ્યા છે. પણ સબસ્ક્રાઇબનો આંકડો છે હજુ સુધી નથી વધી રહ્યો. સબસ્ક્રાઇબ બટન પર લગાતાર તમે અપડેટ કરતા રહો, સબસ્ક્રાઇબ બટન દબાવતા રહો કેમ કે ન્યૂઝરૂમ પળે પળના અપડેટ્સ આપને પહોંચાડી રહ્યા છે. પળે પળના સમાચાર એક એક બેઠક પરથી. નગરપાલિકા 84 છે, મહાનગરપાલિકા 15 છે. આખા ગુજરાતની 260 તાલુકા પંચાયતની હજારો બેઠકો છે. 9,992 બેઠકોના પરિણામ બતાવવાના છે. 2000થી વધુ બેઠકો ભાજપ જીતી ચૂક્યો છે. કોંગ્રેસ હજુ 300 બેઠક આસપાસ છે. જલ્દીથી સુરતના તમામ અપડેટ લઈને આપણે આવીશું. સુરતમાં શું થયું, સુરતમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો પર જીત મળી, કેટલી બેઠકો પર આમ આદમી પાર્ટી હારી, તમામ અપડેટ સાથે આવી રહ્યા છે. જલ્દી સબસ્ક્રાઇબર વધારો, જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારું એક સબસ્ક્રાઇબનું બટન એ ન્યૂઝરૂમનો અવાજ મજબૂત બનાવશે. જે એક પત્રકારિતા છે, એક સ્વતંત્ર પત્રકારિતા છે, આ એક એવું પ્લેટફોર્મ છે જે પત્રકારોનું પ્લેટફોર્મ છે, આ કોઈ મોટા માલિકોનું પ્લેટફોર્મ નથી. તો મિત્રો જલ્દીથી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. તમામ સમાચારો આપી રહ્યા છે, વડોદરાના સમાચાર આપી રહ્યા છે, સુરતના સમાચાર આપી રહ્યા છે, પોરબંદરના સમાચાર આપી રહ્યા છે, તમામ સમાચાર આપી રહ્યા છે. પણ મિત્રો જલ્દી સબસ્ક્રાઇબ કરો ન્યૂઝરૂમ ગુજરાતને. જ્યારે હજારોની સંખ્યામાં 25,000 કરતા વધારે લોકો માત્ર યુટ્યુબ પર જોઈ રહ્યા છે, અલગ અલગ લિંક ઉપર. મિત્રો તમે જોઈ રહ્યા છો તો જલ્દીથી સમાચાર પણ જોતા રહો અને સબસ્ક્રાઇબ પણ કરતા રહો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી એક સબસ્ક્રાઇબ ની જે અપીલ છે એ કિશન આપણી સાથે કૃણાલ જોડાઈ ગયેલા છે. જયરાજસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા તમામે ભારતીય જનતા પાર્ટી માટે મહેનત કરી હતી. ગોંડલનું ચિત્ર શું છે કૃણાલ? બિલકુલ જે રીતના એ ગોંડલની ચર્ચા એ લાંબા સમયથી થતી હતી, કેટલીક બેઠકો એ બિનહરીફ થઈ ચૂકી હતી, પણ તેમ છતાંય
જ્યાં વર્ચસ્વની લડાઈનો જંગ હતો, ત્યાં દમખમથી ઉમેદવારો એ મેદાને હતા. એ તમામના હવે રિઝલ્ટ આવવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકાનું રિઝલ્ટ એ સૌથી ચોંકાવનારું હોઈ શકે છે. જે આંકડા ઉલટફેરમાં જોવા મળતા હતા એ જ આંકડા પ્રમાણે મોટા ઉલટફેર રાજકોટમાં જોવા મળી શકે છે. થોડીક જ વારની અંદર એ રાજકોટનું ચિત્ર પણ સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. એ પોરબંદર કે જ્યાં અર્જુન મોઢવાડિયાનો જાદુ ચાલ્યો છે, એ પોરબંદર કે જ્યાં એ ચૂંટણીની અંદર ભારે રસાકસી થવાની શક્યતા હતી, પણ ત્યાં વન સાઇડ રિઝલ્ટ. ન્યૂઝરૂમ ગુજરાત સૌથી પહેલા તમને પરિણામ બતાવવા જઈ રહ્યું છે. ગોંડલની જનતાએ ભાજપ પર ફરી એક વખત વિશ્વાસ છે તે મૂક્યો છે. ગોંડલમાં ફરીથી જયરાજસિંહ જાડેજાનું દબદબો યથાવત રહ્યો છે. પોરબંદર નગરપાલિકાની 52માંથી 41 બેઠકોના જે પરિણામો આવ્યા છે તેમાં 41 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ન્યૂઝરૂમ ગુજરાત ને સતત તમે જોતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો. ન્યૂઝરૂમ ગુજરાત પર સૌથી પહેલા સૌથી સચોટ સમાચાર એ તમને અમે પહોંચાડી રહ્યા છીએ. હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમે જે રિઝલ્ટ જોવા માંગો છો એ રિઝલ્ટ સૌથી પહેલા સૌરાષ્ટ્રનું ન્યૂઝરૂમ ગુજરાત એ થોડીક જ વારમાં બતાવવા જઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા કે જ્યાં સૌથી વધારે ટક્કર મોરબી જિલ્લા પંચાયત હોય કે મોરબી તાલુકા પંચાયત હોય,